નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ખૂબ જ એક મહત્ત્વની કહી શકાય તેવી માહિતી જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। જી હા મિત્રો, વન રક્ષક ભરતીની લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગયેલી છે। લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરી દીધેલી છે અને પ્રોવિઝનલ આન્સર કીની અંદર જેને 90-95ની ઉપર માર્ક થાય છે તેવા દરેક ઉમેદવાર મિત્રો ગ્રાઉન્ડની તૈયારી પણ ચાલુ કરી દીધી છે। તો ફોરેસ્ટ ગાર્ડની અંદર ગ્રાઉન્ડની પ્રોસેસ શું હશે? જે ઉમેદવાર મિત્રો પાસ થશે તેમને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે। તો ગ્રાઉન્ડ માટે પહેલેથી લઈને છેલ્લે સુધીની કઈ રીતની પ્રોસેસ હશે તે આખી પ્રોસેસ છે તે વિડીયોની અંદર વિગતવાર જોવાની છે। જે આ મિત્રો જે ઉમેદવાર મિત્રો વન રક્ષકની તૈયારી કરે છે તેમને ગ્રાઉન્ડની તૈયારી કરે છે તેવા ઉમેદવાર મિત્રો સુધી ખાસ કરીને આ વિડીયોને પહોંચાડજો। જે આ મિત્રો વન રક્ષક બીટ ગાર્ડના ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડની પ્રોસેસ કઈ રીતની હોય છે? તો ગ્રાઉન્ડની પ્રોસેસ છે તે 2022ની જે ભરતી હતી તેમાં જે રીતની પ્રોસેસ હતી તે પ્રોસેસ આ વિડીયોની અંદર આપણે જોવાની છે। તો આ ગ્રાઉન્ડની અંદર જે આ 2023-24ની ભરતી છે તેમાં જે ગ્રાઉન્ડ આવશે તેમાં પણ આ જ રીતની પ્રોસેસ હશે। જે આ મિત્રો સૌ પ્રથમ જોઈએ તો 2022-23નું જે ગ્રાઉન્ડ હતું તે ગ્રાઉન્ડની અંદર જે ઉમેદવાર મિત્રો લેખિત પરીક્ષામાં પાસ થયેલા હતા તેમને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવેલા હતા અને આ રીતનું આખું ગ્રાઉન્ડ છે તે લેવામાં આવે છે। જેમની અંદર સૌ પ્રથમ વાત કરીએ તો દરેક ઉમેદવાર મિત્રોને ગેટની અંદર ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી આપવામાં આવે છે। ત્યારબાદ 100 ઉમેદવાર મિત્રોની ટુકડીઓ બનાવવામાં આવે છે। જે હા મિત્રો 100 ઉમેદવાર મિત્રોની ટુકડીઓ બનાવવામાં આવે છે અને જે ઉમેદવારો હોય તેમની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ સંખ્યામાં વધારો ઘટાડો પણ થતો હોય છે। તો જે 100 ઉમેદવારોની ટુકડી બનાવવામાં આવેલી છે તે 100 ઉમેદવારોને સૌ પ્રથમ બાયોમેટ્રિક કરવામાં આવે છે। બાયોમેટ્રિક કર્યા બાદ પોતાના પગ ઉપર જે ઉમેદવાર મિત્રો છે તેના પગે એક ચીપ બાંધવામાં આવે છે। ચીપ બાંધ્યા બાદ તે 100 ઉમેદવારોને ગ્રાઉન્ડ માટે લઈ જવામાં આવે છે અને સૌ પ્રથમ 1600 મીટરની દોડ આવે છે। 1600 મીટર છે જે નિયત સમય આપેલો હોય તે ટાઈમમાં પૂરું કરવાનું હોય છે અને 1600 મીટર પૂર્ણ થયા બાદ લગભગ તમને 10થી 15 મિનિટ જેટલો રેસ્ટ કરવા માટે ટાઈમ પણ મળે છે। જ્યાં મિત્રો એવું નથી કે રનિંગ પૂરું થયા બાદ ડાયરેક્ટ તમને લાંબી કૂદ ઊંચી કૂદ કરાવવા મળે છે, નહીં, 15થી 20 મિનિટ આજુબાજુ જેટલો ટાઈમ આપવામાં આવે છે। આ ટાઈમની અંદર જે તે ત્યાંના કર્મચારીઓ હોય તે તમને સાથ સહકાર પણ આપે છે અને સલાહ સૂચન પણ આપે છે કે હવે તમારે શું કરવાનું। તદુપરાંત આ બ્રેકની અંદર ત્યાં પાણી તથા લીંબુ શરબતની પણ વ્યવસ્થાઓ હોય છે અને તમે ફ્રેશ પણ થઈ શકો છો અને 1600 મીટરના ગ્રાઉન્ડ બાદ લાંબી કૂદ માટે લઈ જવામાં આવે છે। લાંબી કૂદની અંદર લગભગ 3 ટ્રાય આપવામાં આવે છે। જ્યાં મિત્રો 3 ટ્રાયની અંદર તમારે એક વખત સફળ ટ્રાય કરવી પડે તો જ તમે પાસ ગણાવ। અને લાંબી કૂદની વાત કરીએ તો લાંબી કૂદ છે તે જે ગ્રાઉન્ડ ઉપર તમને લઈ જાય ત્યાં એક સફેદ લાઈન દોરેલી હોય, ચૂનાનો પટ્ટો દોરેલો હોય, તે પટ્ટાને જમ્પ લેતી વખતે તમારો પગ ન અડી જાય તેમનું ખાસ ધ્યાન રાખવું અને પટ્ટાની આગળ એક પાટિયું હોય છે અને પાટિયા ઉપરથી જ તમારે જમ્પ લેવાનો હોય છે। જો આ સફેદ લાઈન જે ચૂનાની લાઈન દોરેલી હોય તેના પર તમારો પગ અડી જાય તો તે તમારી ટ્રાય નિષ્ફળ ગણાય છે, તમને ફાઉલ માનવામાં આવે છે અને એક ટ્રાયની અંદર તમારે લાંબી કૂદ પાસ કરવી જ પડે છે। લાંબી કૂદ બાદ ઊંચી કૂદ માટે લઈ જાય છે અને ઊંચી કૂદની અંદર પણ કંઈક એવું જ હોય છે। ઊંચી કૂદ છે તે 4.3 ઇંચ જેટલી રાખવામાં આવે છે। તો જ્યાં જે પાઇપ હોય 4 ફૂટને 3 ઇંચે જે પાઇપ રાખેલો હોય તે પાઇપની સાથે જો તમારા બોડીનો કોઈ પણ ભાગ અડી જાય અને પાઇપ નીચે પડતો નથી તો તમારો જે ઊંચી કૂદનો જમ્પ છે તેમને સફળ ગણવામાં આવશે, પરંતુ જો પાઇપ નીચે પડી જશે તો તે નિષ્ફળ ગણવામાં આવશે। એવી રીતે તમને 3 ટ્રાય ઊંચી કૂદમાં પણ આપવામાં આવે છે। ઊંચી કૂદ થઈ ગયા બાદ તમને પુલઅપ્સ માટે લઈ જાય છે અને પુલઅપ્સ છે તે 8 પુલઅપ્સ કરાવે છે। પુલઅપ્સ થયા બાદ આગળ વાત કરીએ તો રચ્ચાસળ માટે લઈ જાય છે। જ્યાં મિત્રો પુલઅપ્સ પૂરા થયા બાદ 18 ફૂટ રચ્ચાસળ આવે છે। 18 ફૂટ છે તે જમીનથી લઈને રચ્ચાની જે મહત્તમ ઊંચાઈ છે તે 18 ફૂટ હોય છે। આવી રીતે 18 ફૂટની રચ્ચાસળ કરાવે છે અને રચ્ચાસળ છે તે હાથની હથેળીથી જ કરવામાં આવે છે। કોઈ પણ જગ્યાએ અથવા તો અમુક જગ્યાએ એવું થતું હોય કે પગનો સહારો લેવા દેતા હોય છે, પરંતુ ત્યાંના કર્મચારીઓ ઉપર આધાર રહે છે। જો પગનો સહારો ન લેવા દે તો તમારે માત્ર ને માત્ર હાથથી જ 18 ફૂટ રચ્ચાસળ કરવાની હોય છે અને પાછો રચ્ચો ઉતરતી વખતે પણ હાથના સહારાથી જ ઉતરવાનું હોય છે। આ બધી વસ્તુ થઈ ગયા બાદ સૌથી છેલ્લે આવે છે હાઇટ અને વજન, જે નોર્મલી હોય તે રીતે માપવામાં
આવે છે। જ્યાં મિત્રો આવી રીતે વનરક્ષક બીટ ગાર્ડનું ગ્રાઉન્ડ છે તે સંપૂર્ણ આ પ્રોસેસથી લેવામાં આવે છે। જે 2022ની ભરતી હતી તે ભરતીની અંદર જે ઉમેદવાર મિત્રોએ પાસ કરેલું છે તેમના થકી જ આ માહિતી મળેલી છે કે આ રીતની આ પ્રોસેસની અંદર સંપૂર્ણ ગ્રાઉન્ડ લેવામાં આવી શકે છે। તો આ 2023-24ની જે ભરતી છે 823 પોસ્ટ માટેની તેમની પ્રોવિઝનલ આન્સર કી પણ આવી ગઈ છે અને ટૂંક જ સમયમાં તેમનું રિઝલ્ટ પણ આવી જશે। રિઝલ્ટ આવ્યા બાદ જે ઉમેદવાર મિત્રોને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે તેમની ગ્રાઉન્ડની સંપૂર્ણ પ્રોસેસ કંઈક આ જ રીતની રહેશે। બની શકે કે આમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, પરંતુ જે 1600 મીટર લાંબી કૂદ, ઊંચી કૂદ, પુલઅપ્સ, રચાસડ એમની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં। જ્યાં મિત્રો જો માહિતી સારી લાગી હોય તો તમારા દરેક ઉમેદવાર મિત્રો સુધી, દરેક મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।